પેશન્ટના હસબન્ડ એવું પૂછે છે કે ડિલિવરી વખતે લેબર રૂમમાં એમની વાઈફ સાથે રહી શકશે? હા, ચોક્કસપણે. ડિલિવરી એ છે ને સ્ત્રીના જીવનનો સૌથી સેન્સિટિવ ફેઝ છે. આ સમયે એને ડૉક્ટર અને મેડિસિન સાથે એક ઇમોશનલ સપોર્ટની બી જરૂર છે. જો એના પતિ એની સાથે હશે ને તો એનો કોન્ફિડન્સ વધી જશે અને એનર્જેટિક ફીલ કરશે. અને જે ડિલિવરીની પ્રોસેસ છે કે જે સમયે માતાને ખૂબ જ પીડા થઈ રહી હોય છે, એને પુશ ડાઉન કરવાનું હોય છે, આ સમયે ઘણીવાર માતા ઇમોશનલ થઈ જાય છે, ઘણીવાર નર્વસ થઈને થાકી જતી હોય છે. પણ એ સમયે જો એમના લાઈફ પાર્ટનર એમની સાથે હોય છે તો એમને એનર્જી ફીલ થાય છે, એમને કોન્ફિડન્સ આવે છે અને લેબર પ્રોસેસ સ્મૂથ બને છે. આમ પણ છે ને ડિલિવરી એ બાળકના જન્મની એક પળ નથી, પણ પ્રેમ, સમજણ અને જવાબદારીઓથી ભરેલા સંબંધની એક નવી શરૂઆત હોય છે. આથી જ તો લેબર રૂમમાં બાળક સાથે માતાનો પણ એક નવો જન્મ થઈ રહ્યો હોય છે અને સાથે સાથે પિતાનો પણ જન્મ થાય છે. આથી હું જરૂર પડે એવું માનું છું કે ડિલિવરી સમયે જો વાઈફ સાથે એમના હસબન્ડ અથવા એમના કોઈ ક્લોઝ રિલેટિવ રહે તો ડિલિવરીની જે મોમેન્ટ છે એને આપણે વધારે સ્ટ્રોંગ અને સ્મૂથ બનાવી શકીએ છીએ.